છેલ્લા 2.5 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે। છેલ્લા 6 મહિનાથી વેપારી દલાલો કારખાનેદારો જાહેરમાં બોલતા થયા છે કે મંદી છે। હવે તો હદ થઈ ગઈ છે। કામકાજના અભાવે બંધ પડી રહેલી હીરાની ઘંટીઓ કારખાનેદારોએ ભંગારમાં વેચવા મૂકી છે। કરોડોના હીરા ચમકાવતી ઘંટીઓને ભંગારમાં વેચવા મૂકવી પડે તે મંદીનું ભયાનક ચિત્ર દર્શાવે છે। લાંબા સમયથી ચાલી રહેલી મંદી હવે સહન થાય તેવી સ્થિતિ રહી નથી। સુરતના વરાછા કતારગામ વિસ્તારના નાના કારખાનેદારોએ કામકાજના અભાવે કારખાના બંધ કરી દીધા છે। મંદીના વાદળો દૂર થાય તેવા કોઈ જ સંજોગો ન દેખાતા હવે બંધ કારખાનામાં પડેલી ઘંટીઓ ભંગારમાં વેચી કારખાનેદારો જેટલા મળે તેટલા રોકડા કરી રહ્યા છે। વરાછામાં મહાદેવનગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ પાસે ભંગારના મોટા અનેક ગોડાઉનો આવેલા છે। આ ગોડાઉનમાં હીરાની ઘંટીનો સ્ક્રેપ જમા થયો છે। ભંગારના વેપારી અરવિંદ રાક્ષિયાએ કહ્યું કે હીરાની ઘંટી જૂની થાય ત્યારે કારખાનેદાર તે ઘંટી ભંગારમાં વેચી દેતા હોય છે। અમે વર્ષોથી હીરાની ઘંટી લે વેચનું કામ કરીએ છીએ। છેલ્લા 6 મહિનાથી હીરાની ઘંટી ખરીદનાર કોઈ ફરક્યું નથી, પણ રોજ કોઈક ને કોઈક ઘંટી લઈને વેચવા આવી જાય છે। અત્યારે 3500 હીરાની ઘંટીઓ ભંગારના ગોડાઉનમાં પડી છે। ભાડાના મકાનમાં ચાલતા હીરાના કારખાનાઓ બંધ થયા છે અને તેની ઘંટીઓ ભંગારમાં વેચાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। મારું નામ મનોજભાઈ જોશી છે। મનોજભાઈ, કઈ રીતનો તમારો બિઝનેસ છે? અમારા સ્ક્રેપનો બિઝનેસ છે, ડાયમંડ સ્ક્રેપનો। એની ઘંટીઓ એ બધું લેતા હોઈએ છીએ અમે કારખાનાનો સામાન। તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે, શું છે એનું કારણ? એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે। આમ તો ઘણા સમયથી છે, પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે। હર વખતે આવું હોતું નથી। દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે, પણ આ વખતે એવું નથી। આ વખતે ઘંટી બી આવે છે, આવક છે પણ જાવક નથી। કેટલી હદ તક એ ઘંટીઓ આવી છે અને જતી કેમ હતી? એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય, એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે। તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોઈ શકે અંદાજે? ત્યારે તો જેવા વેપારી, કોઈની પાસે 2000, કોઈની પાસે 3000, કોઈની પાસે 500, 600 ઘંટી એવું હોય છે। આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે? આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે 15 થી 17, જૂની ઘંટીનો હોય છે 5-6 હજાર, 5-6 હજાર। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।